હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે અમે લોકો બહુ મસ્ત જગ્યાએ જઈ રહ્યા છે. તો અમે લોકો તો અહીંયા પહોંચી એટલે મળું. તો ગાઈઝ અમે લોકો ગાડીમાં બેસી ગયા છે. તો જોવો ને મારો ભાઈ મારા ખોરામાં બેહીને કેટલું હેરાન કરે છે. જોન કેવું ભલે સારી હા આવું કયું ગનું હેલો ગાઈસ, અમે લોકો ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છે. તો જોવો બહારનું વ્યૂ કેટલું મસ્ત છે. લાઈટો બી છે થોડી નહીં. હવે જોવો તો ગાઈસ અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છે. તો જોવો કેટલું મસ્ત છે ને. હવે અમે લોકો અંદર જઈશું. હેલો ગાઈસ, તો અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છે. તો ગાઈસ આમાં છે ને હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ ચાલી રહ્યો છે. તો ગાઈસ અહીંયા શ્રીમદ ભગવત ગીતા કથા ચાલી રહી છે. તો ચલો તમને અંદર લઈ જાઉં. પહેલા અંદર પહોંચી જવું પછી બતાડીશ ને. ચલો ફટાફટ ચાલો અંદર. મને બીજું બહુ એક્સાઇટેડ છું મેં જવા માટે. મમ્મા ચલો ફટાફટ ચાલતી તો. જોવો અહીંયા પહેલા કૃષ્ણ ભગવાનનો ફોટો લગાવ્યો છે. અને પછી આ જોવો અહીંયા જો ગાય માતા મને કેટલા મસ્ત છે ને. કેવી રીતે બનાવી લે છે લોકો બધું. અને જોવો અહીંયા અલગ અલગ ભારતનો. પહેલા અમે લોકો જઈશું અંદર. ગાઈસ હવે આ તિરુપતિ મહારાજનું મંદિર છે. તો ચલો તમને અંદર લઈ જાઉં. અરે બહુ ભીડ છે અહીંયા. જો અરે કેટલું મસ્ત છે. એવું લાગે છે કે સાચેમાં ગઈ છું તો અહીંયા. પણ આ છે ને બનાવેલું છે. જો કેટલું મસ્ત છે ને. એવું લાગે છે કે હાચેકમાં હું આવી ગઈ છું નહીં. તમને બી એવું લાગતું હશે કે હાચેકમાં હું આવી ગઈ છું. અને જો ફોટો બી કેટલો મસ્ત છે એનો નહીં. ઓળખતા જ હશો. આપણા વડોદરાના વ્લોગર છે જે બહુ ફેમસ છે, મિનલ પટેલ. અને મેં એમના વ્લોગમાં આવી છું. અને જો મારા પપ્પા મારા ભાઈને જો હોદે મારા ભાઈ તો કશે જ ભાગી જાય. અને આ છે ગાઈઝ અમે લોકો પદ્મનાભ સ્વામીના મંદિરે આવ્યા છે. તો જોવું કેટલું મસ્ત છે આ પદ્મનાભ સ્વામી. તો ગાઈઝ મને બહુ જ મસ્ત લાગ્યું કે હું દ્વારિકામાં આવી છું. યે દ્વારિકાનો નાથ મારો રાજા હરણ છોડે છે. તો ગાઈઝ જો દ્વારિકામાં આવી છું મેં. અને જુઓ મારો રણછોડ કેટલો મસ્ત લાગે છે નહીં. અને આ જો દરિયો. હા બા આવી ગયા. જો મેં અને મારા બાનો ફોટો પાડેલો. અને જોવો કેટલું મસ્ત છે. એવું લાગ્યું છે કે સાચે આવી છું. અને જોવા કૃષ્ણ ભગવાન મેં એમની સાથે ઊભી રહીને ફોટો પડાયો. જો આવી રીતે મેં ઊભી રહી. મેં ગ્રાનો બની ગઈ. પછી મેં એવું કર્યું કિસ. અને પછી ફ્લાઇટ કિસ કરી મેં. અને પછી હું અમે લોકો હવે નાથ દ્વારા આવ્યા છે.
તો જોવો કેટલું મસ્ત લાગે છે ને આ શ્રીનાથજીનું મંદિર છે. તો ગાઈઝ નજર ના લાગે અમને તો ચલો હવે બીજા મંદિર. તો જોવો અમે લોકો આયા છે અયોધ્યા. તો ચલો અંદર જઈને જોઈએ કે મંદિર કેટલું મસ્ત છે ને. વચ્ચે થોડી ખાસી જાય એટલે ખાસવું પડે ને. થોડુંક તો કોમેડી જોઈએ ને નહીં. મારી મમ્મી હસવા માંડી. અને જોવો રામ ભગવાન કેટલા મસ્ત છે. અહીંયા બધા ફોટોસ લગાવેલા છે. અને મમ્મા ચલો અને જોવું રામ ભગવાન કેટલા મસ્ત લાગે છે ને. હું એમના જેવી ઊભી રહી છું. જોવો હવે અમે લોકો જઈશું આ જોવા. પણ મેં સરખી રીતે જોયું નહીં. હવે અમે પેલું તમને કીધેલું ને કે શ્રીમદ ભગવદ ગીતાનો કથા ચાલી રહ્યું છે. તો અંદર પેલા બહુ બધી રાઇટિંગ છે તો ફોટો પાડ્યો. અને આ જોવો કથા ચાલે છે હજુ બી. અને જોવો આ સ્ક્રીનમાં તમને દેખાવે છે ને. અને જોવું ચલો તમને બીજું દેખાડું. તો ગાઈસ થાકી ગયા છે તો થોડો રેસ્ટ કરી લઈએ. અને જોવો બીજી રેસ્ટ. અને જોવો આ કેટલું મસ્ત છે. અને આ જે પીકોક બને છે ને એ થર્મોકોલના છે. જોવો કેટલો મસ્ત ફૂલ છે અને બહુ બધું કેટલું મસ્ત છે નહીં મમ્મી? તને ખબર છે આ છે ને થર્મોકોલના છે ફૂલ. અને આ જો મારા ભાઈને પાસ્તા ખાવા છે એટલે એવું કરે છે. અને જોવો આ કેટલું મસ્ત છે ને મમ્મા. અને ચલો હવે બીજું જોવા જઈએ. અને આ રાધા કૃષ્ણનું રથ છે. જોવો અંદર રાધા કૃષ્ણ બેહેલા છે. અને આ જે છે ને જો અને આ જે હતું ને એ થર્મોકોલનું હતું. અને જોવો હવે બીજું કશું જોવા જઈએ. ચલો જોઈએ કે શું છે. અને આ જોવો પેલા જે ભોલેનાથ ભગવાન છે ને કેટલું મસ્ત છે. આ વર્લ્ડનું સૌથી મોટા ભોલેનાથ ભગવાન છે. કેટલું મસ્ત છે ને. તો હવે અમે લોકો આવ્યા છે. તો ગાઈઝ હવે અમે લોકો આવ્યા છે બદ્રીનાથ. કેટલું મસ્ત છે ને નહીં? જોવો મેં હેલો કરીને જતી રહી. હવે અમે આવ્યા છે કેદારનાથ. જોવો કેટલા બધા માઉન્ટેન્સ છે ને. અને આ બહુ જ મસ્ત છે. તો આ છે બર્ફીલી જગ્યા. અહીંયા બહુ બધી બરફ પડે. મને બર્ફીલી જગ્યા બહુ ગમે. બોલો તમને બી ગમે ને? અને આ જો અંદરથી ભોલેનાથ ભગવાન દેખાય છે. અને ચલો બીજા મંદિરે જઈએ. હવે આ છે વૃંદાવન. જોવો વૃંદાવન કેટલું મસ્ત છે ને. ઊંચો બરસાનો બતાઈ ગઈ રે. ઊંચો બરસાનો બતાઈ ગઈ રે. કોણ બરસાને કી છોરી બરસાને કી છોરી. તો ગાઈઝ અહીંયા કાનો માખણ ચોરી કરે છે ને બધી ગોપીઓ છે ને જોઈ લીધું. અને જોવો મેં આ કાના આ બધા લોકો વચ્ચે. અને જોવો આ કાનાના જેમ મેં કેવું કરું છું. તો હવે આ છે ને કેટલું મસ્ત છે ને. અને આ ત્યારનું છે કે જ્યારે વરસાદ પડ્યો હતો. તો ગાઈઝ આ એ વાળું છે કે જ્યારે વરસાદ પડેલો ત્યારે કૃષ્ણ ભગવાનની આટલી સ્મોલ ફિંગરથી એમને આખું પર્વત એમને ઉચકેલું. અને તો આ તો એ છે કે જન્મ્યો હતું જેલમાં પાલ્યો હતું. જોવો આ કાનો રાસલીલા કરે છે ગોપીઓ જોડે. અને જોવો આખું વૃંદાવન કેટલું મસ્ત છે. અને જોવો મેં ફરી જોવા ગઈ કે રાસલીલા કરે છે કાનો અને મથુરા. અને જોવો હવે અમે લોકો બીજા મંદિરે જઈશું. આ જો મારો અને ભાઈનો ઝઘડો થઈ ગયો. જો
હા ભાઈ, એવું જ છે. અમારી લાઈફ આવી જ છે. અમે લોકો આવી રીતે જ કરીએ છીએ. જો અને મેં મારા ભાઈને ચલો ગોદી ઉઠાઈ અને જો પડી ગયો, પાછું ઉચકાતો જ નહીં. હવે અમે લોકો આયા છે જગન્નાથ. જો ચલો આપણે અંદર જઈને બતાડું. જો આ જગન્નાથ ભગવાન છે ને, જોવો આ જગન્નાથ ભગવાન ને, જોવો આ જો. અને આ કેટલું મસ્ત છે નહીં? અને જો મેં તમને બતાડું કે કોણ કોણ છે મંદિરમાં. જોવો વચ્ચે છે સુભદ્રા, પછી સાઈડમાં છે જગન્નાથ ભગવાન, એ આપણા કૃષ્ણ ભગવાન, અને પછી બાજુમાં છે બલરામ. જો કેટલો મસ્ત છે ને, 3 એ 3 ક્યુટ લાગે છે મન તો. હવે અમે લોકો બીજું મંદિર જોવા જઈશું. કેટલું મસ્ત છે પણ આમ નહીં. અને જોવો વચ્ચે સુભદ્રા, રાઈટમાં છે જગન્નાથ ભગવાન આપણા કૃષ્ણ ભગવાન, અને લેફ્ટમાં છે બલરામ. અને જોવો આપણા કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદ ગોવિંદ. હું એમના ખોરા મૂંગી ગઈ જોવો નહીં. હવે અમે લોકો આયા છીએ રામેશ્વર. તો જ્યારે રામ ભગવાન સીતા માતાને ગોતવા ગયા હતા ત્યારે એમ દરિયા કિનારે શિવ ભગવાનની પૂજા કરેલી, એટલે આ મંદિરનું નામ થયું રામેશ્વર. જો કેટલું માળી છે ને આ. હવે અને જોવો આ ભોલેનાથ ભગવાન કેટલા મસ્ત છે ને. હવે આ ભૈયા તો બોલતા હતા કે છે ને અહીંયા બહુ બધા બ્લોગર આવ્યા છે. અને આ એક વસ્તુ છે કે મેં જોયું નહોતું આ, તો ચલો હમણાં જોઈ લઈએ. હમણાં જોવા મળે છે તો અરે અને એવું કેટલું મસ્ત છે ને નહીં? મને છે ને જે પાણી ઉડે છે ને એમાં બહુ મજા આવી. મેં ઘડી છે ને આમ કરતી હતી ને, હાથ ધરતી હતી અને પાણી આવતું હતું મારા હાથમાં. મેં અહીંયા ફોટો પડાવ્યો. હવે અમે લોકો આખું ગોલ ફરીને જોયું. એમાં ભૂલ તો અંદર પહોંચી ગયો. અહીંયા જો કેટલું મસ્ત એવા ભાઈને તો મજા પડી ગઈ. અને આ કેટલું મસ્ત છે ને આ. મને બહુ ગમ્યું આ. હા, મને તો મન થાય છે કે રોજે આવું અહીંયા. તમને કેવું લાગ્યું ને? મસ્ત લાગ્યું ને? મને બી બહુ મસ્ત લાગ્યું નહીં? હવે અમે લોકો જોવો બહાર જઈએ છીએ પર્સનલ જોવા. તો જોવા કેટલું મસ્ત છે. અહીંયા બરફી છે, બરફીના પહાડો બનાવેલા છે. જોવો નહીં કેટલું મસ્ત છે. અને અહીંયા એનિમલ્સ છે. જો અહીંયા જીરાફ. હવે અમે લોકો આ જો અમારી પાછળ જે છે ને એ લાયન છે. હવે ચલો બીજું જોવા જઈએ. અંદર જઈએ ચલો. અને આ છે હા, અને આ દરિયો છે. ત્યાંનું છે કે કૃષ્ણ ભગવાન જન્મેલા ત્યારે એમને આ જેવો ઝેબ્રા. પછી શું છે આ જેવો ભાઈનો છે ને ફ્રેન્ડ છે ફ્રેન્ડ. અને જોવો મસ્ત છે આ હિરણ છે. રામ ભગવાન અને સબરી છે. અને જોવો એમાંથી બહુ મસ્ત લાગ્યું. અને હંડા દાદા. અને જોવો આ છે ભોલેનાથ ભગવાન. અને જોવો આવું છે અને આ ઊંઘે છે. અને આ જોવો કેટલું મસ્ત છે. અને આને તો રેબિટ ઉઠાડી લીધું. અને આ ભોલેનાથ ભગવાન. અને જોવો કેટલું મસ્ત છે ને નહીં? હા, મને બહુ જ ગમ્યું. મન થાય છે કે હું ફરી જઈશું તો.
ને આ જો ભલું ભલું આવ્યું ભલું. ચલો એમની કોપી કરું. જો હવે આ જો રામ ભગવાનને દાદા અને લા આ તો જો મગર બોખો બોખો આયો. જો બોખો આયો. મારો દાંત તો છે તો તમે ના મજાક ઉડાવતા. એમની માં ટૂટો આવ્યો છે. ફાઇનલી અમે લોકો ડિનર કરવા જઈએ છીએ. તમને કેવું લાગ્યું? મસ્ત લાગ્યું ને? ચાલો હવે ડિનર કરવા જઈએ. અલા એરોપ્લેન કેટલું નીચું જાય છે ને. જો હવે આ કસે લેન્ડ થઈ ગયું હશે એરપોર્ટમાં. અને આ જોવો અમે લોકો હવે આયા છે ઢોસા ખાવા. ઢોસા મારા ભાઈને કશું બની આપું છું મેં ના મેં મારા ભાઈને નહીં, હું તો મારા માટે બનાવું છું. મારા ભાઈ માટે તો મારા બા બનાવે છે. મારા ભાઈને પેલા જે હિંચકો છે ને હિંચકો એમાં એના 2 બેબીઝ છે તો તમને નહીં દેખાય. જો મેં પર્સ બને સ્પ્રિંગ રોલ છે. આમાંથી મારા ભાઈને ચીઝ બહુ ગમે. બસ ચીઝ બહુ ગમે. તમારા ભાઈ બેનને બી ચીઝ ગમતું હશે. જો અહીંયા છે પિઝા ઢોસા પિઝા અને આમાં ભાઈનો ચીઝ આવી ગયું. મારા ભાઈનો ચીઝ. હવે તમને આ ગાઈઝ હવે મારું ડિનર થઈ ગયું છે. તમને આ